નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની ભરતીની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર મિત્રો જીઆરડી અને એસઆરડી ભરતી 2025ની જાહેરાત વિશેની વાત કરીશું। જેની અંદર લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર જો તમે ધોરણ 7 પાસ કરેલું છે અને તમારી ઉંમર 20 થી 45ની વચ્ચે છે તો બિલકુલ તમે એની અંદર ફોર્મ ભરી શકશો। એની માટે પુરુષો અને મહિલાઓ માટે બંને માટે ખાલી જગ્યાઓ છે। તો કયા જિલ્લામાં છે, પગાર ધોરણ શું હોય, એમની ઉંમર, લાયકાત, મેરિટ, શારીરિક કસોટી જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામ છે અને વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે માપદંડ છે એ મિત્રો જે ઉંમર છે 20 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ અને સ્થાનિક ભાષાના જાણકાર તથા વસવાટ કરતા હોવા જોઈએ। સાથે સાથે ધોરણ 7 પાસ પણ હોવું જોઈએ। પુરુષ માટે ઊંચાઈ છે 162 સેન્ટીમીટર, વજન છે 45 કિલોગ્રામ અને દોડ તમારે 1600 મીટર 9.5 મિનિટની અંદર પૂરી કરવાની છે અને છાતી ફૂલાવ્યા વગર 79 હોવી જોઈએ અને ફૂલાવેલી 84 હોવી જોઈએ। મહિલા માટે ઊંચાઈ 150 છે, વજન 40 કિલોગ્રામ છે અને 800 મીટર તમારે 5 મિનિટની અંદર પૂરું કરવાનું છે। આ મિત્રો છે પુરુષ મહિલા બંને માટે શારીરિક। હવે જોઈએ મિત્રો અન્ય વિગત જેની અંદર મિત્રો ખાસ જાહેર ખબરની વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી રહેલ ગ્રામ રક્ષક દળ સાગર રક્ષક દળની અંદર પુરુષ અને મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। તો આ માટે સ્થાનિક ક્ષેત્રની અંદર વસવાટ કરતા તેમજ શરતો, નિયમો તથા માપદંડને ધ્યાને લઈ અને ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લેવા જે ઉત્સુક ઉમેદવાર છે એ પોતાના નજીકના જે વિસ્તારના પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળના જે પોલીસ સ્ટેશન છે એ ખાતેથી તારીખ મિત્રો ખાસ 13/2/2025થી લઈ અને 22/2/2025 સુધી અત્યારે મિત્રો ફોર્મ ભરાશે અને ફોર્મ મેળવી અને તમે અંતિમ તારીખ છે 22/2/2025ના 18 કલાક સુધીમાં તમે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી પુરાવા, આધાર અને બાંહેધરી પત્રક સહિતની જે તમારે નકલ જમા કરાવવાની રહેશે। તો આ મિત્રો જાહેર ખબર છે માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટેની જ છે। એના પછી મિત્રો ખાસ કે ઉક્ત તમામ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ સત્તા પોલીસ અધિરક્ષકની પાસે જે અબાધીન રહેશે તથા આ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય પોલીસ અધિરક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી રહેશે। સ્થળ કચ્છ ભુજ, તારીખ 11/2/2025ના રોજ આવેલી જાહેરાત છે। વિકાસ સોંડા પોલીસ અધિરક્ષક પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો ખાસ આની અંદર ફોર્મ ભરી। આ મિત્રો જે જાહેર ખબર આવી હતી એનો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા કટિંગ મૂકી દીધું છે। સાથે સાથે તમને ટેલિગ્રામની અંદર પણ આનું કટિંગ મળી જશે અને ફોર્મ કેવી રીતે ભરવાનું એની માહિતી પણ તમને વિડીયો અગાઉ આપણે બનાવેલ છે। સાથે સાથે ફોર્મ તમને ક્યાંથી મળશે તો એનો પણ માહિતી આની અંદર આપી છે અને તમારે ડોક્યુમેન્ટ કઈ જોઈએ તો 7 પાસ ઉપર કોઈ પણ આધાર પુરાવો, આધાર કાર્ડ અને અન્ય જે તમારી વિગતો જ્યાં પોલીસ સ્ટેશનમાં તમે જશો ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે। પગાર ધોરણ અને અન્ય જે લાયકાતની વાત આપણે અગાઉના વિડીયોમાં કરેલી છે તે વિડીયો તમે જોઈ લેવા વિનંતી। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। અન્ય જિલ્લાની તમામ માહિતી તમને આપણી આ જ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં મળી જશે। થેન્ક યુ।